અને એમના કુટુંબ પરિવાર, એમના ધર્મપત્ની, એમના બાળકો સાથે મળી સૌ મળી એક ભગવાનનું કાર્ય રાખી અને આમંત્રણ તમને અમને સૌને આમંત્રણ એકત્રિત કરી આપણને એક એવો ભગવાનનો પાઠ પ્રકાશ રાખી અને એમના નામથી અને એવા ગુરુના નામથી આપણને સૌને ભગવાનના સન્નિધિની અંદર એમનાથી ઘણી અત્યારે સેવા કરી રહ્યા છે અને એમનો કુટુંબ પરિવાર મળી અને એમના આખા ગામ પરિવાર થઈને આજે સવારથી મહેનત કરી રહ્યા છે. મહેનત કરી અને ભોજન આવી ગરમીની અંદર બનાવ્યું છે અને ભગવાનના નામનો પ્રસાદ બનાવી આપણને સૌને સાહેબ 5 આંગણાનું કરાયું છે અને એ ભોજન આપણે હરિના નામનો પ્રસાદ ખાધો છે અને ખાઈને આપણે એક ભજનનો પણ લાવો લઈને બેઠા છે. એટલે એ લાવો આપણાથી નહીં બોલાય સાહેબ, કેમ કે આપણે બહુ મોટા લગ્નની અંદર પ્રસાદ લીધું પણ આ હરિના નામનો પ્રસાદ છે. આજે એ પ્રસાદ આપણે લીધો છે એના નામને આપણે અવશ્ય તાળી પાડવાની છે અને એ તાળી પાડીને આપણો પ્રસાદ જે આપણે લીધો છે એના નામથી આપણે ગ્રહણ કરવાના છે અને બે શબ્દે આપણે ગુરુ અવશ્યમાં કરવાનું છે. ભાગ્યશાળી હોય એને કેન્સાઈ પાઠ અને પવન વરસાદ પડે એવો વિષય છે. આપણે એવા મહેશ રામનામના જે કીધું છે આપણને કેમ કે સગા સંબંધી પણ બહાર બધા આવી ગરમીની અંદર એક ગુરુની કૃપા અને એક ભગવાનની કૃપાથી બેઠા છે. ત્યારે અમે ઘરેથી નીકળ્યા ત્યારે અમને એક ફરોડ ગામમાં ત્યાં વરસાદ લાગ્યો છે. એના દિવસો છે પણ અહીંયાથી આગળ આવતા વરસાદ થયો છે. એટલે એ વરસાદમાં આપણે બધા આવ્યા દુઃખ જ વેઠીને ભગવાનના લાવવામાં આવ્યા એટલે આપણે એનો આનંદ વરસાવવા જોઈએ અને આપણે બાપીલાલ ભગતને ત્યાં ખરોખર આપણે સત્સંગ તો કરવાનો છે, કેમ કે સતનો સંગ કરવા માટે આપણે સત્સંગને જરૂરી સાંભળવા પડે એવી વિનંતી છે. પણ એવા શ્રીમદ ભગતને ત્યાં આપણા એવા પ્રથમ પૂજ્ય એવા ગણપતિને વિનંતી કરીએ અને આવી આપણા માટે બિરાજે અને આ ઘરની અંદર કોઈ એવો સંકટ હોય તો એ સંકટને હારે એવા આપણા હિન્દુ ધર્મના દેવને આપણા ઘરોને વિનંતી કરીને કાળંદરા ગામમાં બિરાજે પાતળાવી ઉભા રહી અને આપણે એ બેઠા એક ભક્તોના બધાને સંભાળે છે એવો વિષય છે. એટલે અમે આપણે આપણા પાઠોની નોંધા આપીએ છીએ અને એવી આપણે વિનંતી કરીએ.